ચાલો બાળકો, આજનો એક જાણવા જેવો પ્રશ્ન છે કે જમીન ઉપર સૌથી ધીમું ચાલતું સસ્તન પ્રાણી કયું છે? એવું કયું પ્રાણી છે કે જે જમીન ઉપર સૌથી ધીમું ચાલે છે? ચાલો, કોને આવડે છે? બોલો તો જયદીપભાઈ. ગોકળગાય. ના, ગોકળગાય કરતાં પણ એક પ્રાણી એવું છે ને કે એનાથી ધીમું ચાલે. ગોકળગાય આવી શકે પણ એના કરતાં પણ ધીમું ચાલે છે. બોલો તો બેન. કાચબો. કાચબા કરતાંય ધીમું ચાલે છે. બોલો તો બેન. ચિત્તો. ચિત્તો છે ને એ સૌથી ઝડપી ચાલે છે. આપણે શું પૂછ્યું છે? સૌથી ધીમું. જો આપણા જમીન ઉપર કોઈ સૌથી ઝડપી ચાલતું હોય તો ચિત્તો આવશે વૈશાલીબેન, પણ આપણે ધીમું પૂછ્યું છે. ચાલો બોલો તો ભાઈ. સ્લોથ. સરસ સરસ ધ્રુવભાઈ. જો શું આવશે? સ્લોથ. જો સ્લોથ છે ને એ મધ્ય અને દક્ષિણ અમેરિકાના જંગલોમાં જોવા મળે છે. તે મોટા ભાગનો સમય છે ને ઝાડ ઉપર ઊંધા લટકીને વિતાવે છે. આમ વાંદરા જેવો તમને એનો આકાર લાગે. ઝાડ ઉપર ઊંધા લટકીને એનો મોટા ભાગનો સમય એ વિતાવે છે. તેની સરેરાશ ઝડપ માત્ર 0.27 કિલોમીટર પ્રતિ કલાક હોય છે, જે જમીન ઉપર 1 મિનિટમાં માંડ 10 થી 15 ફૂટ જેટલું અંતર કાપી શકે. એટલું બધું ધીમું ચાલે. સ્લોથની ધીમી પાચન શક્તિ અને અન્ય પ્રાણીઓ કરતાં 25 થી 30% સ્નાયુઓનું ઓછું પ્રમાણ એ એની ધીમી ગતિ માટે જવાબદાર છે. સ્લોથ છે ને દિવસમાં લગભગ 15 થી 20 કલાક ઊંઘવામાં વિતાવે છે. કેટલી કલાક ઊંઘે? 15 થી 20 કલાક ઊંઘે આખા દિવસમાં. જો કદાચ કોઈ એમ કહે ને કે સૌથી ધીમો નાનો જીવ કયો, તો શું આવશે? ગોકળગાય. શું આવશે જયદીપભાઈ? ગોકળગાય છે ને 0.0448 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ચાલે. અને જમીન ઉપર જો ધીમું ચાલતું સરીસૃપ કે તો શું આવશે? કાચબો. શું આવશે? કાચબો. પણ જમીન ઉપર ચાલતું સૌથી ધીમું ચાલતું સસ્તન પ્રાણી કે તો શું આવશે? સ્લોથ. ખૂબ સરસ ધ્રુવભાઈ.